હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોની અંદર એમકોમ સેમેસ્ટર 1 સબ્જેક્ટ છે સંચાલન માટેની હિસાબી પદ્ધતિ એટલે કે એકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ. તેની અંદર આજે આપણે તફાવત પડતર વિશ્લેષણનો આપણે 23મો દાખલો જોઈ લીધો, 24મો દાખલો પણ જોઈ લીધો, 25મો દાખલો પણ જોઈ લીધો. હવે આજે આપણે જોવાના છીએ 26મો દાખલો. તો દાખલાની શરૂઆત કરતાં પહેલાં જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. એક દાખલાના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ થજો. દરેક ઇન્ફોર્મેશનની માહિતી તમારા સુધી પહોંચી શકે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની રકમમાં આપણે વાંચીએ. દાખલાની રકમમાં લખ્યું છે કે જયકો મેન્યુફેક્ચર લિમિટેડે ગત વર્ષ માટેની નીચેની માહિતી રજૂ કરે છે. વિગત છે, રકમ રૂપિયા છે, માલસામાન ખર્ચ છે 1,20,000, મજૂરી ખર્ચ છે 2,40,000, સ્થિર પરોક્ષ ખર્ચા છે 1,20,000, ચલિત પરોક્ષ ખર્ચ છે 60,000, એકમ દીઠ વેચાણ કિંમત છે 50, ઉત્પાદન એકમોમાં છે 12,000. નીચે લખ્યું છે કે વાર્ષિક ઉત્પાદન શક્તિ 20,000 એકમોની છે. કંપનીને એકમ દીઠ ₹40ની કિંમતે વધારાના 5,000 એકમો ખરીદવાની ઓફર મળે છે. એવી ધારણા છે કે આ ઓફરને સ્વીકારવાની બધા જ એકમોના ઉત્પાદન માટે એકમ દીઠ માલસામાન ખર્ચમાં ₹1નો ઘટાડો થશે. સ્થિર પરોક્ષ ખર્ચમાં ₹35,000નો વધારો થશે. મજૂર કાર્યક્ષમતામાં 2%નો ઘટાડો થશે તેમજ ચલિત પરોક્ષ ખર્ચમાં 2%નો વધારો થશે. આ ઓફર સ્વીકારવી કે કેમ તે અંગે તમારી ભલામણો રજૂ કરતો સંચાલન સમક્ષ રજૂ કરવાનો અહેવાલ તૈયાર કરો. તો હવે આપણે દાખલાની ગણતરી જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક આવું કોષ્ટક તૈયાર કરવાનું થશે, જેમાં સૌથી મોટું ખાનું છે વિગતનું અને 3 બાકીના નાના ખાના જેમાં રકમ સમય એવડા જ ખાના. એમાં સૌથી પહેલાં ખાનામાં લખજો વિગત, બીજા ખાનામાં લખજો નવી ઓફર સહિત આવક અને પડતર રૂપિયા, અને ત્રીજા ખાનામાં લખજો હાલની આવક અને પડતર, ચોથામાં લખજો પડતર તફાવત રૂપિયા. હવે આપણે દાખલો રકમ જોઈએ. સૌથી પહેલાં આપણે અહીં લખીશું વેચાણ. તો ઉત્પાદનના એકમો કેટલા છે? 12,000. એને ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે રકમમાં? 50. 12,000 ગુણ્યા 50 કરશો એટલે તમને મળશે 6 લાખ. પછી હાલની આવક પડતર રૂપિયામાં પણ 6 લાખ જ લખી નાખવાનું. પછી રકમમાં લખ્યું છે કે કંપનીને એકમ દીઠ ₹40ની કિંમતે વધારાના 5,000 એકમો ખરીદવાની ઓફર મળે છે. તો એકમો કેટલા છે? 5,000. એને ગુણ્યા એકમ દીઠ રૂપિયા કેટલા કિંમત છે? 40. તો અહીંયા 5 ગુણ્યા 40 કરશો એટલે તમને મળશે અહીંયા 2 લાખ. પછી અહીંયા લખજો કુલ વેચાણ એ 6 લાખ પ્લસ 2 લાખ એટલે 8 લાખ. અહીંયા 6 લાખ. આ 2 લાખ આવ્યા તે આપણે અહીંયા છેલ્લે તફાવત પડતરના રકમ રૂપિયામાં મૂકવાના. આનો ટોટલ આવશે પણ 2 લાખ. પછી અહીંયા લખજો પડતર માલ સામાન. હવે પડતર માલ સામાનની ગણતરી આપણે કરી જોઈ. ઉત્પાદનના એકમો કેટલા છે? 12,000. 12,000 અને અહીંયા આપણે કંપની એકમ દીઠ ₹40ની કિંમતે વધારાના કેટલા 5,000 એકમો ખરીદવાની ઓફર મળી છે. તો 12,000 પ્લસ 5,000 એટલે તમને મળશે 17,000. હવે 17,000 એને ગુણ્યા 9 બરાબર તમને મળશે 1,53,000. આ 1,53,000 ને આપણે અહીંયા મૂકીશું. ત્યાર પછી અહીંયા આપણે કેટલા કીધા છે માલસામાન ખર્ચને? 1,20,000. તો એ આપણે અહીંયા મૂકશું 1 લાખ. હાલની આવક અને પડતરમાં 1,20,000. હવે 1,53,000 માંથી 1,20,000 બાદ કરવાના એટલે મળશે 33,000. એ આપણે અહીંયા મૂકવાના તફાવત પડતરની રકમ રૂપિયામાં. તે પછી જોઈએ આપણે મજૂરી. મજૂરીમાં આવે આપણે અહીંયા નીચેની ગણતરી કઈ રીતે? એમાં 17,000 જોયા. તો અહીંયા 17,000 એને ગુણ્યા 20 એટલે તમને મળશે 3,40,000. 3,40,000 એને ગુણ્યા 102/100 એટલે મળશે તમને 3,46,800. આ 3,46,800ની રકમને આપણે અહીંયા મજૂરીમાં મૂકીશું. અને રકમમાં આપણે મજૂરી ખર્ચની કિંમત કેટલી કીધી છે? 2,40,000. તો એ આપણે અહીંયા મૂકીશું તફાવત પડતરની અંદર 2,40,000. હવે 3,46,800 માંથી 2,40,000 બાદ કરવાના રહેશે. 1,06,800 મળશે.
ત્યાર પછી આપણે અહીં લખીશું ચલિત ખર્ચ પરોક્ષ ખર્ચ હાલ રૂપિયા 5 એકમ દીઠ છે, તેથી આપણે અહીંયા 17,000 આવ્યા, તે 17,000 એને ગુણ્યા 5 કરશો એટલે 85,000 આવશે. અને રકમમાં આપણે કીધું છે ચલિત પરોક્ષ ખર્ચમાં 2% વધારો કરવો, તો અહીંયા 85,000 પ્લસ 2% કરવાના એટલે 8,06,700 મળશે. તો એ આપણે અહીંયા મૂકીશું 8,06,700 ચલિત ખર્ચની અંદર. અને ચલિત ખર્ચ કેટલો છે? 60,000 ચલિત પરોક્ષ ખર્ચ. તો એ 60,000 ને આપણે અહીંયા મૂકશું આમાં વચ્ચે. હવે 8,06,700 માંથી 60,000 બાદ કરવાના એટલે મળશે 26,700. ત્યાર પછી અહીં લખશું સ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચની અંદર આપણે જોઈએ તો સ્થિર ખર્ચની રકમ કેટલી દીધી છે? સ્થિર પરોક્ષ ખર્ચની 1,20,000. 1,20,000 પ્લસ એમાં શું કીધું છે આપણે રકમમાં? સ્થિર પરોક્ષ ખર્ચમાં ₹35,000નો વધારો થશે. 1,20,000 પ્લસ 35,000 એટલે આપને મળશે 1,55,000. આ 1,55,000 ને આપણે અહીંયા મૂકીશું 1,55,000. હવે સ્થિર ખર્ચની મેઇન રકમ કઈ છે? 1,20,000. તો અહીંયા 1,20,000. હવે 1,55,000 માંથી 1,20,000 બાદ કરવાના એટલે મળશે 35,000. હવે મારીશું આપણે ત્રણેયનો ટોટલ 1,53,000 પ્લસ 3,46,800 પ્લસ 8,06,700 પ્લસ 1,55,000 એટલે આનો ટોટલ આવશે. હવે આનો ટોટલ જોઈએ આપણે 1,20,000 પ્લસ 2,40,000 60,000 ને 1,20,000 આનો ટોટલ આવશે 5,40,000. 33,000 પ્લસ 1,06,800 પ્લસ 26,700 પ્લસ 35,000 એટલે આનું ટોટલ આવશે 2,01,500. એને આપણે કહીશું કુલ પડતર બી. હવે અહીંયા લખશું નફો એ બાદ બી. હવે અહીંયા 8 લાખમાંથી આપણે 7,41,500 બાદ કરવાના એટલે આપણે મળશે 58,500. અહીંયા 6 લાખમાંથી 5,40,000 બાદ કરવાના એટલે આપણે મળશે 60,000. અહીંયા 2 લાખમાંથી 2,01,500 બાદ કરવાના એટલે મળશે 1,500. તો આ સાથે આજે આપણે આ દાખલો પૂરો કર્યો. આમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં જણાવી શકો છો અને આ દાખલાની રકમ ટેલિગ્રામ ગ્રુપમાં સેન્ડ કરી દેશું.